આ સમય માટે હું ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનું છું કે તમારી બધી વચન લાવવાના માટે પ્રભુએ મને જે તક પૂરી પાડી. આવો આપણે વચનમાં જતાં પહેલાં પ્રભુ પાસે સહાય માગીએ. પ્રભુ, તમારી સમક્ષ અમે અમારી આંખો ઊંચી કરીએ છીએ. તમે બોલો, કેમ કે અમે સાંભળવાને માટે તૈયાર છે. અમારા હૃદયો પ્રભુ તમે ખોલો, અમારા આત્માઓની સાથે વાત કરો ને પ્રભુ અમારા જીવનોમાં તમે વ્યવહાર કરો એવું તમારી પાસે માંગીએ છીએ. હું જબર પાત્રને હું તમારા હાથમાં સોંપું છું. મારી નિર્ભરતામાં તમારું સામર્થ્ય પ્રગટ થાય એવું તમારી પાસે માગું છું. અમારી જાતો ઉપરથી, આ જગ્યા ઉપરથી, આ સમય ઉપરથી ઈસુ નાઝારીના નામમાં તમામ અંધકારની સત્તાઓને હું તોડી નાખું છું. પ્રભુ પવિત્ર આત્માદેવ, તમને અગુવાઈ સોંપું છું. તમે બોલો અને પ્રભુ અમારી દોરવણી કરો એ અમારી પ્રાર્થનાની વિનંતી ઈસુ પ્રભુના નામમાં ગુજારીએ છીએ. માટે સાંભળો અને અમારો સ્વીકાર કરવા. આમેન. સારું, મને જે વિષય આપવામાં આવ્યો હતો અને જે સાહેબે મને મુદ્રાલેખ, આ મેથોડિસ્ટ બેન્ડ સન્ડેનો મુદ્રાલેખ અત્યારે સવારે અને બપોરે સેમિનારનો એ જે મુદ્રાલેખ છે તો એફએસી 5 અને 10 હમણાં જે આપણે વાંચ્યું કે પ્રભુને પસંદ પડતું શું છે એ પારખી લો. આ એક કલમ પર એક જ આ મુદ્રાલેખ પર 2 સંદેશા આપવાનું છે. અત્યારનો જે ભાગ છે એ પાર્ટ A છે અને બપોરે જે વચન લાવવાનું છું એ પાર્ટ B છે. તમારા જીવનમાં દેવને પસંદ પડતું શું છે એ તમારે પારખી લેવાનું. પારખી લેવું એટલે શું? યુ હેવ ટુ ફાઇન્ડ ઇટ. એને શોધવાનું છે, તમારે એને શોધી કાઢવાનું છે. ટુ ફાઇન્ડ આઉટ ધ વિલ ઓફ ગોડ, અથવા તો વોટ ગોડ વોન્ટ્સ ફ્રોમ અસ, અથવા તો એને જે ગમે છે, વોટ હી લાઇક્સ. એને આપણા જીવનમાં આપણે જે કરીએ એને શું ગમે છે એ તમારે અને મારે એ પારખી લેવાનું છે, એ ઓળખી લેવાનું છે. જો તમે એક વિશ્વાસી વ્યક્તિ છો, જો તમે તારણ પામેલા છો કે પછી તમે પ્રભુના સેવક છો, તો એક સવાલ આજે હું તમને પૂછવા માંગુ છું. વિશ્વાસી વ્યક્તિ તરીકે અથવા તો પ્રભુના સેવક તરીકે તમે તારણ પામ્યા છો, પ્રભુમાં આવ્યા, એના કેટલા વર્ષ થયા તમને ખબર છે? 6 મહિના, વર્ષ, 2 વર્ષ, 10 વર્ષ, 20 વર્ષ, 25 વર્ષ, 30 વર્ષ, હું જાણતો નથી. પણ આ દિવસો દરમિયાન તમારા જીવન માટે પ્રભુને પસંદ પડતું શું છે એ શું તમે પારખી લીધું છે? કેટલાએ પારખી લીધું છે કે મારા જીવન માટે પ્રભુને પસંદ પડતી આ બાબત છે? યુ હેવ ટુ ફાઇન્ડ ઇટ આઉટ. ઈશ્વરનો સ્વીકાર કરવાથી, વિશ્વાસ કરવાથી, તારણ પામી લેવાથી, સેવક થવાથી કશું નથી થતું. મારા જીવનની અંદર ઈશ્વરને શું પસંદ છે, પાઉલ કહે છે એને પારખી લો. પારખીને પછી શું કરવાનું એ પ્રમાણે ચાલુ. ઘણા બધા લોકો પારખી તો લે છે કે મને પ્રભુએ આ કીધું છે, પણ પછી એવા વમોળોમાં ફસાય છે, એવા પરીક્ષણોમાં આવે છે કે એને ખબર છે કે અમારે કરવાનું છે, છતાં પણ એ નથી કરતા. પારખી લેવાનું છે અને પછી એ પ્રમાણે જીવવાનું છે. આપણે ઘણીવાર સમાજમાં જોઈએ છે કે ઘણા બધા વ્યક્તિઓ કે પછી કહેવાતા સેવકો જે પ્રભુને પસંદ પડતું હોય એનાથી કંઈક જુદા રસ્તા ઉપર ચાલતા હોય છે. 2 મોડાવાળું જીવન, ડોગલું જીવન, દેખાડવાના અને ચાહવાના જુદા. પણ પ્રભુ આપણી પાસે એવું નથી ઈચ્છતો. પ્રભુ સ્ટ્રેટ ફોરવર્ડ, ડબલ પર્સનાલિટી વાળું જીવન એ પ્રભુને બિલકુલ પસંદ નથી. પ્રભુ કહે છે કે તું સીધા માર્ગે ચાલ, તું એક જ માર્ગે ચાલ, 2 માર્ગે નહીં. આપણી મંડળીઓની પાયમાલી, આપણી સંસ્થાઓની પાયમાલી અને આપણા સમાજની પાયમાલી આવા 2 મોઢાવાળા જીવન જીવતા વ્યક્તિઓના લીધે થઈ રહી છે, અથવા તો થઈ છે, અથવા તો થવાની હશે. તમે અને હું જ્યારે 2 મોઢા નહીં પણ પ્રભુને પસંદ પડતું શું છે એ ઓળખી લઈશું. એની ઈચ્છા, એને પસંદ પડતું એટલે એની ઈચ્છા, મારા ને તમારા જીવન માટે એની ઈચ્છા શું છે એ ઓળખી લેવાનું છે. જો તમે એક વિશ્વાસી વ્યક્તિ છો, તારણ પામેલી વ્યક્તિ છો કે સેવક છો, તો તમારે જીવનને માટે ઈશ્વરને શું પસંદ પડતું છે એ પારખેલું હોવું જોઈએ. અને ત્યારે જ પ્રભુ આપણને ન્યાયકાળના દિવસે એમ કહેશે કે આવ સારા તથા વિશ્વાસુ ચાકર. નહીં તો નકામા ચાકર આપણે થઈને રહેવું પડશે. તમને બધાને ઘણાને એમ મનમાં થતું હશે કે ભાઈ તું આ બધા સવાલો અમને પૂછે છે, પણ તારું શું? તે પારખ્યું છે? તમારો સવાલ વ્યાજબી છે, બરાબર. જ્યારે હું તમને ઠોકીને એમ કહેતો હોઉં
બરાબર, કે પ્રભુને પસંદ પડે એ પારખી રૂઢી પ્રમાણે જીવું, તો પહેલે એ કામ મારે કરવું પડે. એ હું કરું તો જ હું તમને કહી શકું, નહીં તો હું ડબલ મોડાવાળો દંભી માણસ કહેવાય. એટલે બતાવવાના જુદા ને ચાવવાના જુદા વાળો માણસ કેવો. અને એટલા માટે મારા જીવનમાં પ્રભુને પસંદ પડતું શું છે એ મેં પારખી અત્યારે એનો જવાબ હું આપું છું ત્યારે હું એ વાત બરાબર જાણું છું કે હું તમારી આગળ પ્રભુ મંદિરની વેદી પરથી અત્યારે પવિત્ર શાસ્ત્ર મારી હાજરીમાં છે અને હું બોલી રહ્યો છું, ને જ્યારે હું જૂઠું બોલતો હોય તો મને ખબર છે કે મને તમારા કરતાં ડબલ શિક્ષા થશે અને જીવતા દેવના હાથમાં પડવું એ બહુ ભયંકર છે. એ વાત હું જાણું છું. અને એટલા માટે પ્રભુને પસંદ પડતું મારા જીવનને માટે શું છે એ ફક્ત મેં પારખી જ નથી લીધું, પણ એની ખાતરી પણ મેં કરી છે. દેવને પસંદ પડે એવું મારે શું કરવાનું છે એ બાબતો દેવ જે મારા જીવનમાં ઈચ્છે છે એ હું પૂરેપૂરી કાળજીથી કરવા પ્રયત્ન કરી રહ્યો છું. અને એ જે બાબતો છે મારા જીવનને માટે દેવ શું ઈચ્છે છે અથવા મારા જીવનને માટે ઈશ્વરે મને જે એમને જે પસંદ પડે એ બાબત મારે જે કરવાની છે એ હમણાં આપણે વાંચી મને જે પ્રભુએ કલમ આપી છે તો 2 તિમોથી તેનો 2 અધ્યાય અને 15મી કલમ મારા જીવનને માટે પ્રભુને પસંદ પડતું આ છે. અને એમાં ઘણી બધી કલમો આમ તો મને પ્રભુએ આપી છે, પણ એમને પસંદ પડતું મારે જે કરવાનું છે એ મોટા ભાગની મારા જીવનની દરેક પ્રવૃત્તિઓને, મારા વિચાર, વાણી અને વર્તનને એ આવરી લે એ પ્રમાણે એમાં લખવામાં આવ્યું છે. આપણે આ કલમ જે આજે આપણો સબ્જેક્ટ છે કે પ્રભુને પસંદ પડતું શું છે એ પારખી લો, એ આખી કલમ આપણે એ જે આપણો સંદર્ભ છે એ મુદ્રાલેખ છે એ અત્યારે આપણે 2 તિમોથી 2 અધ્યાય 15મી કલમના છાયાની અંદર આપણે જોવાના છે. જે મારા જીવન માટે પ્રભુને જે પસંદ છે એ બાબત હું તમારી આગળ કહેવા માગું છું. 2 તિમોથી 2 અધ્યાય 15મી કલમ હું પહેલાં આખી વાંચી જઈશ, પછી આપણે એને સમજીશું. અને ત્યાં આગળ લખે છે કે જેને શરમાવાનું કોઈ કારણ ના હોય એવી રીતે કામ કરનાર, સત્યના વચન સ્પષ્ટતાથી સમજાવનાર અને દેવને પસંદ પડે તેવો સેવક થવાને પ્રયત્ન કરે. આ પ્રભુએ મને કલમ આપી છે. મારા જીવન માટે પ્રભુને પસંદ પડતું જે છે એ આ બાબત છે. અને આ કલમથી મેં એ પારખી લીધું છે અને એ જ પ્રમાણે હું પૂરી નિષ્ઠાથી મારા જીવનમાં પ્રભુની બીક રાખીને જીવવા પ્રયત્ન કરું છું. આમાં મુખ્ય 3 બાબતો અહીંયા આગળ પાઉલ આપણને સમજાવે છે. 3 પાસાઓ પાઉલ આપણને સમજાવે છે. અને આ 3 બાબતોની અંદર મારા જીવનના દરેક પાસા આમાં કવરઅપ થઈ જાય છે. હું જે કંઈ પણ કરું છું, મારા વિચાર, મારા વાણી અને મારા વર્તનથી હું જે કંઈ પણ કરું છું એ 3 બાબતો એ બધી બાબતો આ 3 પાસાઓની અંદર, આ 3 મુદ્દાઓની અંદર આવી જાય. જે પહેલી બાબત મારા જીવનમાં દેવને પસંદ પડે તેની પહેલી બાબત જે મેં પારખી લીધી છે અને એ પ્રમાણે હું જે જીવવા પ્રયત્ન કરું છું એ તો પહેલી બાબત એ કહે છે કે જેને શરમાવાનું કોઈ કારણ ના હોય એવી રીતે કામ કરનાર વ્યક્તિ બન. પ્રભુ મને કહે છે અને પૂરી ગંભીરતાની સાથે તમારી આગળ બોલું છું. હું જ્યારે બોલું છું ત્યારે હું કોઈ ફક્ત સંદેશો નથી આપતો, પણ અમારા જીવનનો ચિતાર તમને કહું છું, મારા જીવનની સાક્ષી તમને કહું છું. હું જે જીવવા પ્રયત્ન કરું છું એ તમને કહું છું. મારા જીવન માટે દેવને પસંદ પડતી જે બાબત છે, દેવ ઈચ્છે છે એ તો મારા વિચાર, વાણી અને વર્તનથી હું એવું કંઈ જ ના કરું કે જેથી મારે શરમાવું પડે. તારે શરમાવું પડે એવું કંઈ ના કરે એવું પ્રભુ કહે છે. એનું શરમાવાનું કોઈ કારણ ના હોય એવી રીતે કહે છે તું જીવવાને પ્રયત્ન કર. અને તેથી એનો બીજો અર્થ એવો થયો કે મારા જીવનના, મારા અંગત જીવનમાં અને મારા બાહ્ય જીવનમાં હું જે કંઈ પણ કરું એ પ્રભુનો ડર રાખીને, પ્રભુની બીક રાખીને, પૂરી ઈમાનદારીથી, પૂરી પ્રમાણિકતાથી, પૂરી નિષ્ઠાથી, પૂરા ન્યાયપણાથી અને સત્યતાથી હું કરું. હું જે કંઈ પણ કરું, હું મારા ઘરમાં કંઈ કરતો હોય, હું રસ્તા પર કંઈ કરતો હોય, હું મંડળીમાં કંઈ કરતો હોય, સમાજમાં કંઈ કરતો હોય, કે હું MTI અને બટલરની અંદર જે કંઈ પણ કરતો હોય એમાં પ્રભુ મને એમ કહે છે કે તને શરમાવાનું કારણ ન મળે એવી રીતે કામ કર. અને હું એ પ્રયત્ન કરું છું પૂરી નિષ્ઠાથી. મારા જીવન માટે
પ્રભુને પસંદ પડતું એ તો એ છે કે હું પ્રામાણિક જીવન જીવું, ચોખ્ખું જીવન છે. મારા અંગત જીવનમાં કે મારા બાહ્ય જીવનમાં જાણી જોઈને હું એવું કોઈ કૃત્ય ના કરું, જાણી બૂજીને વારંવાર હું એવું કોઈ કૃત્ય ના કરું કે જેનાથી મારે શરમાવવું પડે. હું હંમેશા ઈશ્વરની બીકમાં જીવન જીવું એવું પ્રભુને પસંદ છે. મારા જીવનને માટે એવું પ્રભુને પસંદ છે. તમારા જીવનને માટે પ્રભુને શું પસંદ છે એ તમારે વિચારવાનું છે. એટલે પહેલી જે બાબત આપણે આપણા જીવનની અંદર દેવને પસંદ પડે તેવી એ હોવી જોઈએ એ તો છે શુદ્ધ જીવન, ચોખ્ખું જીવન, પ્રામાણિક જીવન, પવિત્ર જીવન, દેવનો ભય રાખનારું જીવન, શરમાવવું પડે એવું જીવન નહીં, કોઈથી ગભરાવવું પડે, કોઈથી ડરવું પડે એવું જીવન નહીં, પણ સામર્થ્ય અને હિંમતથી ભરેલું જીવન, એવું જીવન દેવને પસંદ છે. એવું જીવન દેવને પસંદ છે. હવે બીજી બાબત, મારા જીવનમાં જે દેવને પસંદ છે અને જે દેવ ઈચ્છે છે એ મારા જીવનમાં જે બીજી બાબત છે એ બીજી તિમોથી 2:15 આગળ તમે વાંચશો. પહેલા કહે છે કે જેને શરમાવાનું કંઈ કારણ ના હોય એવી રીતે કામ કર. અને બીજી બાબત જે કહે છે બીજું પ્રભુને મારા જીવનમાં પસંદ પડે એવું મારે જે કરવાનું છે એ તો કહે છે સત્યના વચન સ્પષ્ટતાથી સમજાવ. જે આમાં લખેલું છે એ જ બોલ, કોઈની શરમ નહીં, કોઈની ચાપલુસી નહીં, કોઈનો ડર નહીં. પ્રભુનું વચન જે સ્વરૂપમાં છે એ જ સ્વરૂપમાં એકદમ સ્પષ્ટ રીતે મારા લોકોને સમજાવ એવું પ્રભુ મને કહે છે. કોઈ વચનમાં ફેરબદલ કરવાનો નહીં, કોઈ રીતે એને મરોડીને કે આવડી તમડી રીતે બોલવાનું નહીં, બીજ નહીં, કોઈનાથી ગભરાઈશ નહીં, પણ સત્યના વચન સ્પષ્ટ રીતે બોલ. પહેલી બાબત આપણે જે જોઈ ગયા તો પ્રામાણિક જીવન, ચોખ્ખું જીવન અને દેવનો ભય રાખનારું જીવન. હવે જે સેવક દેવનો ભય રાખીને જીવતો હોય, જે પ્રામાણિક જીવન જીવતો હોય, જે બેમાની ના કરતો હોય અને જે પારદર્શક જીવન જીવતો હોય, એને કોઈનો ડર લાગે, એને કોઈનો ભય લાગે, એને કશાથી શરમાવવું પડે? ના શરમાવવું પડે. એ તો સાચાને સાચો અને ખોટાને ખોટો જ કહેશે, પછી ગમે તેવો ચમરબંધી હોય સામે. સત્યના વચન સ્પષ્ટતાથી સમજાવ. તમારા જીવનની અંદર જ્યારે તમે જાણો છો કે આ સાચું છે અને છતાં પણ જૂઠાથી લાભ થતો હોય છે, ત્યારે આપણે જૂઠાને પ્રમોટ કરીએ છીએ અને સત્યને દબાઈ દઈએ છીએ. પણ પ્રભુ કહે છે કે સત્ય બોલ, કારણ કે જૂઠાનો લાભ એ શોર્ટ ટર્મ હશે. સત્ય કડવું છે ને કદાચ નુકસાન પણ કરે તમને, પણ જ્યારે તમે અનંતકાળિક સમયમાં જોશો ને એને મૂલવશો ને તો એ જે ફાયદો કરશે ને એ બહુ ગજબ હશે. જૂઠનો ફાયદો તમારી આંખ બંધ થઈ છે, એ ફાયદો એ બંધ થઈ જશે. જૂઠનો ફાયદો ઉપર આવવાનો નથી. સત્યનો ફાયદો તમને અહીં નહીં થાય, પણ સત્યનો ફાયદો તમારી સાથે ઉપર આવશે. સત્યના વચન સ્પષ્ટતાથી સમજાવો. એ મારા એકલા માટે નહીં, પ્રભુએ તમારી માટે પણ એ કરે. એ પ્રભુને પસંદ છે. જે આકાશમાંના બાપથી બીતો હોય ને એ કોઈના બાપથી ના બીવે, એને કોઈના બાપની બીક રાખે, કારણ કે આકાશમાંના બાપની બીક રાખે છે. એ તો હિંમતવાન હોય, એ સામર્થ્યવાન હોય, એ નીડર હોય, પરાક્રમી હોય, ચોખ્ખું બોલનાર હોય, ન્યાયી હોય, સત્યનિષ્ઠ હોય. એને કોઈનો ડર લાગે નહીં, એને શરમાવું ના પડે, એ ચાપલુસી ના કરે, એ ચમચાગીરી ના કરે. એ તો પ્રભુથી ડરે છે અને એટલા માટે એને બીજા કોઈનો ડર લાગતો નથી. સત્યના વચન સ્પષ્ટતાથી સમજાવો. અત્યારના સમયમાં ઘણા બધા ઉપદેશકો, ઘણા બધા સેવકો કે ઘણા બધા સુવાર્તિકો કે ઘણા બધા વચનના સેવકો સત્યના વચન સ્પષ્ટતાથી બોલી શકતા નથી, કારણ કે ક્યાંક ને ક્યાંક એમના જીવનની અંદર સંતાડી રાખેલું પાપ છે, છાનું પાપ છે, કોઈ વારંવાર કરાતું પાપ છે, અને તેથી સત્યના વચન સ્પષ્ટતાથી બોલી શકતા નથી. મરોડવું પડે છે. કોઈના એપ્લિકેશનમાં છે, કોઈનું એપ્લિકેશન લીધું છે, ખોટી રીતે કોઈની પાસેથી કાંઈક લીધું છે,
કોઈકના પાપમાં તમારી પણ ભાગીદારી છે, અને એટલે એની સામે કશું બોલી શકાતું નથી. ચોરને ચોર કહી શકતો નથી, કારણ કે એ ચોરીમાં એનો પણ હિસ્સો છે, અને એટલે સત્યના વચન સ્પષ્ટતાથી બોલી શકાતા નથી. શરમાવાનું કારણ હોય એવા બહુ કામ કર્યા છે, અને એટલે સત્યના વચન સ્પષ્ટતાથી બોલી શકાતા નથી. અને એટલા માટે શું થાય છે ખબર છે? સંદેશામાં વચનો કરતા વાર્તાઓ વધારે આવે. એવા સેવકો જોયા છે, વાર્તાઓ વધારે, વચન નહીં. વચન બાજુ પર, હા, ઉદાહરણો આપવા જોઈએ, નો ડાઉટ, સમજવાના માટે પેરાબલ્સ કહેવા જોઈએ, પણ વચન બાજુ પર વાર્તાઓ આખી ગાડી બીજા પાટે ચડાઈ જશે. કેમ? કારણ કે સત્યના વચન સ્પષ્ટતાથી બોલી શકાતા નથી. આ તો બેધારી તલવાર છે, પણ હાથ એવા નબળા થઈ ગયા છે પાપથી કે હાથ ધ્રુજી જાય છે આ તલવાર ઉઠાવતા, એટલે સ્પષ્ટ બાબતો કહી શકાતા નથી. પ્રોસ્પેરિટીના સંદેશાઓ, ભૌતિક આશીર્વાદના સંદેશાઓ, ખોટી ભવિષ્યવાણીઓના ગપગોળા, અને ફક્ત દૈહિક સાજાપણાની વાતો. અત્યારે તો બહુ બધી ક્રુસેડો એવી ચાલી છે ને, હિલિંગ મિનિસ્ટ્રી, હિલિંગ. ખોટું નથી, હિલિંગ આપે છે પ્રભુ. મને પ્રભુએ સાજાપણાનું દાન આપ્યું છે, મને પ્રભુએ ભૂતો કાઢવાનું દાન આપ્યું છે, હું પણ કરું છું. એ જ નથી, ફક્ત પહેલું તો આત્મિક સાજાપણું આવે, પછી દૈહિક સાજાપણું આવે. આત્મિક સાજાપણા વગર દૈહિક સાજાપણું શક્ય નથી. બાઇબલ એનો પુરાવો આપે છે, હું નથી બોલતો. ગીતશાસ્ત્ર 103 ત્રીજી કલમમાં સ્પષ્ટપણે લખ્યું છે કે તે તારા સઘળા પાપ માફ કરે છે અને તારા સર્વ રોગ પહેલે શું કરે છે? પહેલે શું કહે? તારા સર્વ રોગ મટાડે છે અને પછી પાપ માફ કરે છે, એવું કહે છે. પહેલે કહે છે આત્મિક સાજાપણું, તે તારા સઘળા પાપ માફ કરે છે અને તારા રોગ મટાડે છે. પ્રભુ જ્યારે સાજાપણું આપતા હતા ત્યારે શું કહેતા હતા ખબર છે? પછી હવેથી પાપ ના કરીશ, હવેથી પાપ ના કરીશ. આત્મિક સાજાપણું પણ આપતા હતા. અને અત્યારે આત્મિક સાજાપણાની વાતો નથી, ફક્ત દૈહિક સાજાપણાની વાતો છે. અત્યારે પૈસા કમાવાનો ધંધો થઈ ગયો છે. હિલિંગ ક્રુસેડો ને એ બધી બાબતોમાં તમને લોહીવાળી સ્ત્રીની વાત કરશે, લંગડા દોડતા હતા એની વાત કરશે, આંધળા દેખતા હતા એની વાત કરશે. એ બધી વાતો કરીને એક સાયકોલોજીકલ માહોલ એવો ઊભો કરશે, અને પછી હિલિંગ માટેના બૂમબારાડા ચાલુ થઈ જશે. અને સાજાપણું મળે છે સાહેબ, એ તો તમારો વિશ્વાસ છે એટલે મળે છે. ત્યાં આત્મિક સાજાપણું, ત્યાં તારણની કોઈ વાત નથી આવતી, ત્યાં પાપોની માફીની કોઈ વાત નથી આવતી. સત્યના વચન સ્પષ્ટતાથી સમજાવ. પ્રભુ કહે છે વ્યભિચાર, લંપટતા, ચોરી, છીનાડા, વ્યસનો, એ બધામાંથી છૂટવાની કોઈ વાક્ય નથી આવતી. ત્યાં તો મને પ્રભુ એમ બતાવે છે કે ફલાણી બેનને પેટમાં દુખાવો, અલા ભાઈ 500 માણસ બેઠા હશે ને 2 જણ દુખાવો હશે ત્યાં. કોઈક બેનને માથામાં દુખે છે, કોઈક ભાઈને હાથમાં દુખે છે. 200 માંથી એકાદ જણ તો હશે જ. સ્પેસિફિક બોલને નામ દઈને અટક સાથે. પ્રભુ કન્ફ્યુઝનનો નથી, પ્રભુ એ તો ચોખ્ખું બતાવે છે. સત્યના વચન સ્પષ્ટતાથી સમજાવો. યશાયા 33 અને 24 ની અંદર આ પ્રમાણે લખવામાં આવ્યું છે. યશાયા 33 થી 24 કહે છે, હું માદો છું એવું કોઈ પણ રહેવાસી હવે કહેશે નહીં, તેમાં વસનાર લોકોની દુષ્ટતા માફ કરવામાં આવશે. અહીંયા પણ આત્મિક સાજાપણાની વાત. તમારી દુષ્ટતા માફ કરવામાં આવશે, અને એટલે મંદવાડ જશે. આત્મિક પાપો માફ કરવામાં આવશે. આત્મિક સાજાપણાની અહીંયા આગળ વાત કરવામાં આવે છે. આત્મિક સાજાપણું પહેલે આવે, પછી દૈહિક સાજાપણાની વાત કરવામાં આવે છે. યોહાન 3:16 આપણે જાણીએ છીએ, દેવ જગત પર બહુ પ્રીતિ કરી અને એટલે તેના દીકરાને મોકલી આપણને એના દીકરા પર વિશ્વાસ કરવાથી નાશ નહીં થાય, પણ એ અનંત જીવન મળશે. આ કલમ પર તો આપણે બહુ સંદેશા સાંભળે છે. એ કલમ એ તો એનો પ્રત્યક્ષ અર્થ છે કે દેવે પ્રેમ કર્યો અને દીકરો મોકલ્યો અને દીકરા પર વિશ્વાસ કરવાથી આપણો નાશ નહીં થાય પણ અનંત જીવન મળશે. આ કલમ પ્રત્યક્ષ અર્થ એનો એ છે અને એની પર સંદેશા સાંભળ્યા છે. પણ એનો પરોક્ષ અર્થ શું છે ખબર છે? એનો પરોક્ષ અર્થ શું? એના દીકરા પર વિશ્વાસ કરવાથી તમારો નાશ નહીં થાય પણ તમને અનંત જીવન મળશે. એનો પરોક્ષ અર્થ શું?
કે એના પર વિશ્વાસ નહીં કરો તો તમારો નાશ થશે અને તમને અનંત જીવન નહીં મળે. આવા સંદેશા સાંભળ્યા છે કદી? બીક લાગે છે. સત્યના વચન, સનાતન સત્ય તો એ છે. યોહાન 3:16 વિશ્વાસીઓ માટે એક ગુડ ન્યૂઝ છે, એ આનંદની સુવાર્તા છે. પણ જે વિશ્વાસી નથી, જે એનો અનાદર કરે છે, જે અવિશ્વાસ કરે છે, એની માટે તો ઇટ ઇઝ અ ડેથ સેન્ટેન્સ. યોહાન 3:16 એ તો એના અનંતકારી મરણનું એલાન છે. એ એલાન પોકારો, એ સત્યનું વચન છે. પ્રભુને પસંદ પડે એવી વાત. પ્રભુ મારી પાસે, મારા જીવનમાં પ્રભુને પસંદ પડતું શું છે? તો પ્રભુ મને કહે છે સત્યના વચન સ્પષ્ટતાથી બોલ, બીચ નહીં કોઈથી. તારા જીવનમાં કઈ શરમાવું પડે એવું કશું કરતો નહીં. પ્રભુ મને કહે છે. તમને શું કહે છે? તમને શું કહે? લોકો ખુશ થઈ જાય, લોકોને પસંદ હોય, લોકોને મજા આવે એવી વાતો નહીં, પણ ચોખ્ખું બોલનાર વાતો. બીજો તિમોથી 4 અધ્યાય અને 1 થી 5 કલમ અમે વાંચી અને એમાં બહુ સ્પષ્ટપણે લખ્યું છે. બીજો તિમોથી 4 અધ્યાય 1 થી 5 કલમમાં આ પ્રમાણે કહે છે, માટે દેવની સમક્ષ અને ખ્રિસ્ત ઈસુ જે જીવતા, જો આ જેની આણ આપી રહ્યા છે ને, જે શું કહે છે, જેના સમ દઈ રહ્યા છે ને, એની સિરિયસનેસ સમજો. આ ખાલી એમને વાંચી ના જતા. અહીંયા શું કહે છે પાઉલ? શું કહે છે? માટે દેવની સમક્ષ અને ખ્રિસ્ત ઈસુ જે જીવતા તથા મુયેલાનો ન્યાય કરવાનો છે તેની સમક્ષ ને તેના પ્રગટ થવાની તથા રાજ્યની આણ દઈને હું તને કહું છું કે છે, આગ્રહપૂર્વક કહું છું. એનું ઇમ્પોર્ટન્સ સમજો. જે બાબત પાઉલ કહેવા માંગે છે એ કહે છે કે હું જીવતા દેવની ને એના રાજ્યનો સમ દઈને તને કહું છું. એનું ઇમ્પોર્ટન્સ સમજો. અને કહે છે શું કહે છે? મને કહે છે, મને કહે શું કહે છે? તું સુવાર્તા પ્રગટ કર, સાચી સુવાર્તા, સત્યની સુવાર્તા. તું સુવાર્તા પ્રગટ કર, અનુકૂળ તથા પ્રતિકૂળ પ્રસંગે તત્પર રહે, સંપૂર્ણ સહનશીલતાથી ઉપદેશ કરીને ઠપવા, ધમકાવ તથા ઉત્તેજના. કેમ કે એવો વખત આવશે, અત્યારે આ વખત ચાલી રહ્યો છે, કેમ કે એવો, અને ઘણા વર્ષોથી, સદીઓથી ચાલે છે. કેમ કે એવો વખત આવશે કે જે વખતે તેઓ શુદ્ધ ઉપદેશને સહન કરી શકશે નહીં, પણ કાનમાં ખજવાળ આવવાથી તેઓ પોતાને મનગમતા ઉપદેશકો પોતાને સારું ભેગા કરશે. ગલિયા કરાવનાર વાતો, પ્રોસ્પેરિટીની વાતો, વાર્તાઓથી ભરેલા સંદેશા, જેમાં કોઈ તારણની વાત નથી, આત્માનો નાશ થઈ જશે એવી કોઈ બાબત નથી, આત્માનું ઉત્થાન, આત્માનું તારણ, અનંત જીવનની વાતો હોય નહીં, પણ લોકોને ગમે એવી વાતો. હું બોલું છું ઘણી વખત મારા સંદેશા ઘણા બધા લોકો ગમતા, ઘણા તો મને બોલાવતા બીવે છે, આને નહીં બોલાવવાનું. અને હું તો હંમેશા કહું છું, સત્ય સાંભળવાની તાકાત હોય ને, હિંમત હોય તો જ મને બોલાવજો તમારા ચર્ચમાં. મને ગલગલિયા કરતા નથી આવડતું. અને અહીંયા આગળ એટલે શું કહે છે કે જે તેઓ સત્ય તરફ આડા કાન કરશે અને કલ્પિત વાતો તરફ ફરશે, પરંતુ તું, પ્રભુ મને કહે છે, ફ્રાન્સિસ, તું સર્વ બાબતમાં સાવધ રહે. મારા જીવનમાં હું જે કંઈ પણ કરું છું, હું જે જોઉં છું, હું જે બોલું છું, હું જે કરું છું, એ બધામાં પ્રભુ મને કહે છે, હું જે વિચારું છું, હું તમારી આગળ તો બહુ સારો છું, પણ રાત્રે મારે પથારીમાં મોબાઈલ લઈને હું શું જોઉં છું, એવું નહીં. મને કોઈ જોતું હોય કે મને કોઈ ના જોતું હોય, છતાં પણ પ્રભુ મને જોવે છે એ યાદ રાખીને જ્યારે હું મારું જીવન જીવું ને, ત્યારે હું સાચો સેવક કહેવાય. ડબલ ઢોલકી વાળું નહીં, ડબલ. અને એટલે અહીંયા પ્રભુ મને કહે છે સાવધ રહે. કોઈ હોય, કોઈ જોવે કે ના જોવે, હું જોઉં છું તને. આઈ નો. પ્રભુ કહે છે, આપણે સતીશ સાહેબે તે વખતે આપણે પરમ દિવસે જ કીધેલું દફન ક્રિયામાં, ઈસુ કહે છે તમારા કામ હું જાણું છું. એને એમણે એવી કીધેલું કે કદાચ પ્રભુ એવું કે તમારા કામ ધંધા હું જાણું છું. પ્રભુ જાણે છે. અને એટલા માટે પ્રભુ મને કહે છે, પણ તું સર્વ બાબતોમાં સાવધ રહે, દુઃખ સહન કર, સ્વાર્થિકનું કામ કર ને તારું સેવા કાર્ય પૂર્ણ કર. તમને અને મને પ્રભુએ ક્યાંક ને ક્યાંક, કોઈક ને કોઈક રીતે આપણને સેવા કાર્ય સોંપેલું છે. એ તો તમારે યુ હેવ ટુ ફાઇન્ડ ઇટ આઉટ. પ્રભુને પસંદ પડતું શું છે એ પારખી લો. આજનો આપણે બોલતા
તમારા જીવનમાં ઈશ્વરને પસંદ પડતું શું છે એ તમારે પારખી લેવાનું છે. મેં તો પારખી લીધું છે. દેવને પસંદ પડતી 3 બાબતો જે મેં પારખી લીધી છે બીજા તિમોથી 2 અધ્યાય 15મી કલમમાં કહેવામાં આવી છે. અને એ તો કહે છે કે જેને શરમાવાનું કંઈ કારણ ના હોય એવી રીતે કામ કરનાર સેવક બન. બીજી બાબત, સત્યના વચન સ્પષ્ટતાથી સમજાવ. અને હવે ત્રીજી અને છેલ્લી બાબત, અને અહીંયા આગળ એ પ્રમાણે લખ્યું છે કે દેવને પસંદ પડે તેવો સેવક થા. પ્રભુને પસંદ પડતું શું છે તમારા જીવનમાં એ જો તમે પારખી લેશો અને એ તમે કરશો તો પ્રભુને પસંદ પડતા સેવકો તમે એને હું થઈશું. આ સીધી ફોર્મ્યુલા છે. અને અહીંયા જે ત્રીજી બાબત છે એ તો કહે છે કે દેવને પસંદ પડે તેવો સેવક થાય. દેવને હું ત્યારે જ પસંદ કરું કે જ્યારે હું સત્યના વચન સ્પષ્ટતાથી સમજાવું. દેવને હું ત્યારે જ પસંદ પડું કે જ્યારે મારે શરમાવાનું કોઈ કારણ ના હોય એવા કાર્યો હું કરું. મારે શરમાવું પડે, નીચું મોડું કરવું પડે, કોઈથી બીવું પડે, ગભરાઈને રહેવું પડે, એવું કામ ના કરું તો હું દેવને પસંદ પડે એવો સેવક થઈ શકું છું. ત્રીજી બાબત છે એ તો દેવને પસંદ પડે તેવો શું લખ્યું છે? સાહેબ થા. સેવક, સેવક, સર્વન્ટ લીડરશિપ. You have to become leader, but you have to become servant of God. સાહેબ નહીં, સાહેબ. ઈશ્વરને સાહેબો તો બિલકુલ પસંદ નથી. એમને સાહેબો ગમતા જ નથી. શાસ્ત્રીઓના ફરોશીઓ કોણ હતા? સાહેબો હતા. પ્રભુએ કદી એમને સીધા મોઢે જવાબ નથી આપ્યો. વાંકું જ બોલ્યા છે એમની સાથે. પેલો કે તું યહૂદીઓનો રાજા છે? તો પ્રભુએ શું કીધું? હા, હું રાજા છું. કેવું ના, હું રાજા છું એવું કીધું? પેલા તું જ બોલ્યો કે મેં કીધું છું? પ્રભુ એવું કીધું. તમે જોજો, કોઈ બી મુદ્દો લઈ લો તમે, શાસ્ત્રીને ફરોશીઓએ જે એ પ્રખર હે ને નિયમશાસ્ત્ર, એમને કદી સીધા મોઢે જવાબ નથી આપ્યો. એમને કદી સીધા મોઢે જવાબ નથી આપ્યો. પ્રભુ નમ્ર માણસોને ચાહે છે, અભિમાની માણસો. નમ્ર. પ્રભુના સેવકે નમ્ર થવું. પ્રભુને ચાકર ગમે છે, પ્રભુને સેવક ગમે છે, પ્રભુને દાસ ગમે છે, સાહેબ નથી ગમતો. પ્રભુ એવું નહીં કે આવ મારા સારા તથા વિશ્વાસુ સાહેબ, આવ મારા સારા તથા વિશ્વાસુ ચાકર. અને સાહેબ બનીને જે જીવન જીવે છે ને એને શું કહે છે ખબર છે? આ નકામો ચાકર છે. આખી જિંદગી સાહેબગીરી. નમ્રતા. પ્રભુના સેવકમાં પ્રભુના સેવક તમે, હું પાળક સાહેબોની વાત નથી કરતો. તમે જે વિશ્વાસીઓ છો, જેણે તારણનો અનુભવ કર્યો છે, જેણે વિશ્વાસ કર્યો છે, પાળક સાહેબો તો પોતાનું જીવન આપી દીધું છે, સમર્પિત કર્યું છે, જે તમે હું નથી કરી શક્યા. સારી સારી નોકરીઓ બહાર મળતી હતી એટલે એ રીતે લેવાની જરૂર નથી કે સાહેબો એમને કીધા છે. તમે અને હું આપણે આપણા હોદ્દા ઉપર, આપણા જગ્યા ઉપર, આપણા કુટુંબમાં, આપણા સમાજમાં, આપણી મંડળીઓમાં, આપણી કમિટીઓમાં we become masters. આપણે સાહેબ બનીને બેસી જઈએ છીએ. અને સાહેબો પ્રભુને પસંદ નથી. પ્રભુને દાસ, નમ્ર, વિશ્વાસુ ચાકર. પ્રભુ દીનતા માંગે છે. ચાકર અને એના સેવક પાસે માફી આપનાર સેવક પ્રભુને પસંદ છે. પ્રેમ કરનાર સેવક પ્રભુને પસંદ છે. અને સંપીને રહેનાર સેવક પ્રભુને પસંદ છે. સંપ કરાવનાર સેવક પ્રભુને પસંદ છે. ઉદ્ધત, મદાંધ, અભિમાની, સ્વચ્છંદી, કજિયાખોર, દ્વેષભાવ કરનાર, વેરભાવ રાખનાર, કિન્નાખોરી રાખનાર અને પ્રપંચી એવા સેવકો, એમને તો છેલ્લા દિવસે પ્રભુ કહેશે આ નકામા ચાકરને બહારના અંધકારમાં કાઢી મૂકો, જ્યાં રડવું અને દાંત પીસવું. આ બહુ ભયંકર બાબત છે. એટલા માટે માનવ, જ્યારે તમે એક વિશ્વાસી વ્યક્તિ છો, એક તારણ પામેલી વ્યક્તિ છો, તો તમે ઈશ્વરના સેવક છો, તમે ઈશ્વરના દાસ છો, તમે ઈશ્વરના ચાકર છો. અને એટલા માટે તમારા અને મારા જીવનની અંદર અભિમાનને કોઈ સ્થાન નથી, નમ્રતાને સ્થાન છે. કદાચ એક અમેરિકન માણસે આ વસ્તુ કીધેલી, થોડી વિભત્સ લાગે એવી છે, પણ બહુ
પરફેક્ટ બાબત છે. નમ્રતા એ કે છે હ્યુમિલિટી, નમ્રતા ઇઝ લાઈક અ અંડરવેર, ઇટ ઇઝ મસ્ટ, એ પહેરવું જ પડે. પણ જ્યારે તમે દેખાડો ને ત્યારે ઇટ લુક્સ ઓડ, ઇટ લુક્સ ઇનડિસન્ટ. અંડરવેર દેખાડાય નહીં, એ પહેરવાની હોય. નમ્રતાનો દેખાડો ના કરવાનો હોય. નમ્રતા તો જીવનમાં દેખાય જ લોકોને. એટલા માટે પ્રભુનો જે સેવક છે એનો પહેલામાં પહેલો મોટો ગુણ નમ્રતા, અભિમાન નહીં. અને એટલા માટે અહીંયા એફએસસી 5 અને 10 ની અંદર સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે પ્રભુને પસંદ પડતું શું છે એ કે છે કે તમે શોધી કાઢો. એ જો નહીં શોધે આપણે અભિમાનમાં, આપણે બાઇબલ કહે છે કે શરમાવું પડે એવું કોઈ કામ ના કરો, પણ શરમાવું પડે એવું કામ આપણે કરીએ છીએ. બાઇબલ કહે છે કે સત્યના વચન સ્પષ્ટતાથી સમજાવો, પણ આપણે જૂઠને જ સહારો આપ્યો છે, જૂઠને જ પ્રમોટ કર્યું છે. બાઇબલ એવું કહે છે કે દેવને પસંદ પડે એવો સેવક થા, પણ આપણે અભિમાની થયા છે, આપણે દેવની વિરુદ્ધમાં કાર્ય કર્યા છે. તો બીજો કોરિન્થી 5મો અધ્યાય 10મી કલમ એવા લોકોને માટે બહુ ભયંકર બાબત છે. અને એમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કેમ કે દરેકે શરીરમાં રહીને જે ભલું કે ભૂંડું કર્યું હશે તે પ્રમાણે ફળ પામવાને આપણ સર્વને ખ્રિસ્તના ન્યાયાસન આગળ પ્રગટ થવું પડશે. આ શરીરમાં રહીને મેં જે કંઈ કર્યું હશે, ભલું કે ભૂંડું, દેવને પસંદ પડ્યું એવું કર્યું હશે તો શાબાશ. અને દેવને પસંદ પડે એવું નહીં કર્યું હોય તો નકામો ચાકર. શરમાવું પડે એવું કોઈ કામ આપણે કરવાનું નથી. શરમાવું પડે એનો અર્થ શરમાવું ના પડે એવું કાર્ય, એનો અર્થ પ્રામાણિક પડો, ન્યાયી પડો, સત્યના વચન સ્પષ્ટતાથી સમજાવનાર. એનો અર્થ એ થયો કે નીડર અને બાહોશ. અને જે સેવક છે એનો અર્થ એ થયો કે નમ્રતા. તમારામાં ચોખ્ખાઈ, પવિત્રતા, ટ્રાન્સપરન્સી અને પ્રમાણિકતા છે એ પ્રભુને પસંદ છે. તમારામાં ઈશ્વરનો ડર છે અને માણસોથી તમે નથી બીતા તો એ પ્રભુને પસંદ છે. તમારામાં નમ્રતા છે તો એ પ્રભુને પસંદ છે. અને પાઉલ અહીંયા આગળ આપણને કહે છે કે પ્રભુને પસંદ પડતું શું છે એ પારખી. આજે હું તમને ઉત્તેજન આપું છું. આજે તમારા જીવનની અંદર તમે વિચારજો, આંખો બંધ કરીને એક શાંત સમયમાં 10 મિનિટ બેસજો અને વિચારજો કે અત્યાર સુધીની મારા જીવનની અંદર કદી મેં આવું વિચારેલું કે મારા જીવનમાં પ્રભુને પસંદ પડતું શું છે? ના વિચાર્યું તો આજે પ્રાર્થના સહિત વિચારજો, પ્રભુને કહેજો, પવિત્ર આત્મા દેવ મને સમજણ પાડ કે મારા ઈશ્વરને શું પસંદ છે. અને મને ખાતરી છે કે પ્રભુ તમારી સાથે વાત કરશે. પ્રભુ તમને કહેશે કે શું પસંદ છે. એને શું પસંદ નથી એવું જે તમારા જીવનમાં છે એ પણ એ તમને કહેશે. અને એ જીવનમાંથી બાદબાકી કરી નાખજો અને જે પસંદ છે એને એડિશન કરજો. અને એ પ્રમાણે જીવન જીવશો તો છેલ્લા દિવસે એવું સાંભળવા મળશે કે શાબાશ, સારા તથા વિશ્વાસુ ચાકર. નકામા ચાકરને અંધકારમાં નાખી દો, એ ના સાંભળાય ને એવું જીવન એ જીવજો સાહેબ. એ બહુ અઘરી બાબત છે, બહુ કડવું સત્ય છે, બહુ ભયંકર બાબત છે. પ્રભુ આ સમજવાના માટે તમને મને સહાય કરે. થેન્ક યુ વેરી મચ. ગોડ બ્લેસ યુ.